તો સુરત સાયબર સેલ દ્વારા ફ્રેન્ચાઇઝી ફ્રોડના આરોપીની ધરપકડ કરી ઝુડિયોની ફ્રેન્ચાઇઝી લેવી એ સુરતના ફરિયાદીને હવે ભારે પડ્યું છે। ઝુડિયોની ફ્રેન્ચાઇઝીની ફેક આઈડી દ્વારા ફરિયાદી સાથે ફ્રોડ થયું। ફરિયાદી સાથે આરોપીઓ 31 લાખથી વધુની ઠગાઈ કરી। મધ્યપ્રદેશ ખાતે ઉજ્જૈનથી રવિ મનોહર પાટીલની ધરપકડ કરવામાં આવી। ઇન્દોરથી પ્રશાંત કશીરાથી રવિએ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રશાંત કશીરાની પણ ધરપકડ કરવામાં આવી છે। એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું। તેઓએ 1930 પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા। જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી, જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો help@trent franchisee -tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર 29 વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે, જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે। સદર આરોપી આઈટી સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું નોલેજ ધરાવે છે। સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે। આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું। આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે। આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલ હતો।